તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ભેળસેળયુક્ત ખોરાકના કારણે વધતી આરોગ્યની સમસ્યાઓને લઈને પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિએ લોકો અને સરકારને જાગૃત થવાની અપીલ કરી છે. તેઓએ જણાવ્યું કે આજના યુવાનો માટે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓના પાછળનું મુખ્ય કારણ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો છે. ત્યારે પપૈયા, કેળા જેવા ફળોમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે શાકભાજીમાં પેસ્ટિસાઇડ અને દૂધ અને મસાલામાં ભેળસેળ જેવી ગંભીર બાબતો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને જે માટે આરોગ્ય વિભાગની ઢીલાસ ઉદાર નીતિને પણ જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થોના રિપોર્ટમાં મોડું પડતું હોવાને કારણે લાખો લોકો હાનિકારક વસ્તુઓ ખાઈ ચૂક્યા હોય છે. અને તેઓએ માંગ કરી છે કે સરકાર આધુનિક લેબ્સ, સખત કાયદાઓ અને ત્વરિત કાર્યવાહી માટે ટીમો તૈનાત કરે અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી વેચનાર સામે પણ કડક પગલાં ભરે. તેમણે ખાસ વાત કરી કે મહિલાઓને આરોગ્ય માટે જાગૃત થવા માટે એક જન આંદોલન રૂપે આ મુદ્દાની આગેવાની લેવા માટે પણ આહ્વાન કર્યું છે. જનતા જનાર્દનને જાગવાનો સમય આવી ગયો છે. આ જનતા નહીં જાગે તો આરોગ્યનું સ્વાસ્થ્ય નુકસાન થઈ રહ્યું છે. ઘી ડુપ્લિકેટ, તેલ ડુપ્લિકેટ, ગોળ ડુપ્લિકેટ, હળદર ડુપ્લિકેટ, રહી ડુપ્લિકેટ, મરી ડુપ્લિકેટ, મેડિકલ જે સ્વાસ્થ્યને આરોગ્ય સારું કરવા માટે મેડિસિન છે એની પણ ડુપ્લિકેટ. કઈ વસ્તુ ખાવી ખબર નથી. માટે મારી નર્મ અપીલ છે જનતા જનાર્દને અને ખાસ મારી મહિલાઓને, બહેનોને, આપ જાગો, જન આંદોલન કરો. અધિકારીઓને જ્યાં હોય ત્યાં પકડો. આરોગ્ય સાથે છેડા થાય છે, પરંતુ નમૂના લઈને પછી ક્યાંય પરિણામ આવતું નથી. એનો મિનિંગ શું, એનું કારણ શું સમજાતું નથી. હવે આપ સિવાય કોઈ ઉપાય નથી, આપણે જાગવું પડશે. માટે આપણો અનુરોધ છે કે આપણે દૂધ હોય, કોઈ પણ વસ્તુ ખાવાની હોય, પપૈયામાં ઇન્જેક્શન આપે છે, કેળા પાવડરથી પકવે છે. કઈ વસ્તુ સુધી ખાવાની છે? જીવન આપણું 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જીવે. જવાનિયા છોકરાઓને અટક આવે છે, મારી બેનને અટક આવે છે. કહી શકાય નહીં, એવી પરિસ્થિતિ ગંભીર બની છે. કોઈ જાગવે નહીં. અધિકારીઓ ઉપર પકડ કરો. જ્યાં અધિકારી મિત્રો આવે ત્યાં એમને કહો કે રેડ કરો, કાયદામાં સુધારો કરાવો સરકાર પાસે, અને એને જન્મટીપની સજા કરાવો ભેળસેળવાળો, તો સુધરશે. નહીં તો કાંઈ સુધરશે નહીં. નહીં સેમ્પલ લેવાથી કાંઈ થવાનું નથી. કડક કાયદા કરવા પડશે અને જેલ સુધી મોકલવા પડશે. આ નહીં થાય તો કઈ નથી. પણ